સૌ પ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈપણ વ્યક્તિના નંબર પર એનો ફોટો સેટ કઈ રીતના કરવો। હા મિત્રો, તમારા મોબાઈલમાં તમારા ફેમિલીમાં અથવા તમારા ફ્રેન્ડનો કોઈપણનો નંબર છે અને એનો ફોટો સેટ કરવા માગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા હું તમને બે સ્ટેપ બતાવીશ। એક આ રીતના આખો ફોટો સેટ થશે અને બીજું આ રીતના અડધો ફોટો પણ તમે સેટ કરી શકો છો। બંને સ્ટેપ હું તમને અહીંયા બતાવીશ। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ડાયલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ઉપર 3 ડોટ પર ક્લિક કરી લેવાની છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે કોન્ટેક્ટ પર ક્લિક કરવાનું છે। કોન્ટેક્ટ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ નંબર સેવ કરેલા હશે એ બધા નંબર અહીંયા બતાવશે। તો મિત્રો જુઓ, જે પણ નંબરનો તમે ફોટો સેટ કરવા માગો છો એ નંબરને અહીંયા ઓપન કરી લેવાનું છે। નંબરને ઓપન કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ઉપર પેન્સિલ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે પેન્સિલ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા નામ લખેલ છે, નીચેનો નંબર બતાવશે અને અહીંયા બે ઓપ્શન બતાવશે। આ મિત્રો જુઓ, તમે આ રીતના નાનો ફોટો સેટ કરવા માગો છો તો તમારે અહીંયા આ નાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ફૂલ સ્ક્રીનમાં સેટ કરવા માગો છો તો અહીંયા ફૂલ સ્ક્રીન પર સેટ કરવાનું છે। તો આપણે ફૂલ સ્ક્રીનમાં સેટ કરવા માગીએ છીએ એટલે પ્લસના ઓપ્શન પર ક્લિક કરી લીધું। એના પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ગેલેરી પર ક્લિક કરી લેવાનું છે। ગેલેરી પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે। જે પણ ફોટો સેટ કરવા માગો છો એ ફોટો તમારે અહીંયા ઓપન કરી લેવાનો છે। તો આપણે એક ફોટોને ઓપન કરી લીધો। જેવા તમે ફોટો પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે અને અહીંયા ફોટો બતાવશે। તમે મિત્રો જોઈ શકો નીચે કલર બતાવે છે, જે વ્યક્તિનું નામ લખેલું છે એ કયા કલરમાં તમે સેટ કરવા માગો છો। બ્લેકમાં સેટ કરવા માગો તો બ્લેક પર ક્લિક કરવાનું છે, લાલમાં સેટ કરવા લાલ પર ક્લિક કરવાનું છે। જે પણ કલર પસંદ કરશો એક કલરમાં વ્યક્તિનું નામ બતાવશે। એના પછી ઉપર ફોન્ટ બતાવે છે, કયા ફોન્ટ તમે રાખવા માગો છો। આ રીતના ફોન્ટ પણ તમે સેટ કરી શકો છો। ત્યારબાદ તમારે અહીંયા ડન પર ક્લિક કરી લેવાનું છે। એવા તમે ડન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। ત્યારબાદ તમારે અહીંયા સ્કીપ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા મોબાઈલમાં આવું પેજ આવશે। અહીંયા તમારે સેવ પર ક્લિક કરી લેવાનું છે એટલે એ ફોટો એ નંબર પર સેટ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય